અત્યારે આપણે વરસાદ ચાલુ થઈ ગયો 10 ને 24 વરસાદ ચાલુ થઈ ગયો. ખાલી આમ જોઈ લો જમીન બમીન બધું પલાળી દીધું. તમારા છોકરા તો કે વિડીયો બનાવે બ્લોગ ના કે એમ કે તમારા છોકરા વિડીયો બનાવે અમુક તને તો કે પકોડી ખાતા હોય અમુક તને ઓલું કરતા હોય આવું બધું કહેતા હોય ગાઈસ. પણ રહ્યો ને મને ઘણું બધું ખોટું લાગે. અમુક તને તો એવું થાય કે મારે જો આવો બ્લોગ જ નહીં બનાવો. કેમ કેવી છે કે આ બે ચાર વસ્તુ હતા હે કે નહીં એમાં બે વસ્તુ મિહુલ હંતાડશે ને બે વસ્તુ હું હંતાડીશ. જેમ કે આ પારા હતા હે ને એમાં જ આપણે હંતાડવાની છે. ગાઈસ અત્યારે આપણે એડિટિંગ કરતા હતા કેટલા વાગ્યા ખબર? ખાલી આમ જોઈ લો 10 વાગે ને 24 મિનિટ આપણે જેવું થયું એટલે મતલબ 10:30 જેવું આસપાસ થયું હોય. અને અત્યારે શું તમને થોડું વર્તાય કેમ કે અત્યારે આપણે વરસાદ ચાલુ થઈ ગયો 10 ને 24 વરસાદ ચાલુ થઈ ગયો. ખાલી આમ જોઈ લો જમીન બમીન બધું પલાળી દીધું. ખાલી આપણે તો મશીને ચાલુ છે અને વરસાદ જો ખાલી કાંઈ બધું આમ ભરાવા માંડ્યું હોય. અને હજુ તો રહ્યો ને આપણે રાહુલભાઈ શું કે આપણે રાહુલભાઈ કે અમારે તો રહ્યો ને એ બાજુ તો કે ફૂલ વરસાદ ચાલુ છે એટલે એમ કે એટલો બધો ફૂલ નહીં જશે આથી વધારે એટલો વરસાદ ચાલુ છે. બોલો 10:30 વાગે ત્યાં રાતના વરસાદ આવ્યો અને મને થોડો ઘણો વહેમ તો હતો કે વરસાદ આવશે કેમ કે રહ્યું ને વાદળ છાયું એટલું હતું કે બહુ વાદળ છાયું હતું. અત્યારે બધાને આપણે જગાડી દીધા સમજો લો કે બધાને આપણે ધંધે લગાડી દીધા. કોમલ તો આવી હતી હમણાં શું થયું એમ કે ગાઈસ એટલો બધો વરસાદ નહીં આવતો પણ એમ કે થોડો વરસાદ ચાલુ હોય ખરું. આમ એટલો બધો વરસાદ તો ના કે ગાઈસ અત્યારે હું પાહો એડિટિંગ કરવા માટે બેઠો પણ વીજળી કેવી થાય અને રહ્યું ને ઓલું શું કહેવાય ગાજ વીજ કે નહીં કેવું થાય ખબર જુઓ હમણાં છે જો ઉપર એમ કે ગાઈસ બહાર તો ને બહુ વીજળી ને આમ ગાજે છે એટલે ને આપણે ઘડી સૂઈ ગયા બધા તો રહ્યું ને અંદર પાસે સૂઈ ગયા છે આપણે પણ સૂઈ ગયા એટલે રહ્યું ને હવે જોઈએ કાલ કેવો વરસાદ આવે કે નહીં આવતો તો રહ્યું ને કાલ સવારમાં ડાયરેક્ટ તમને મળીએ. હાલો મિત્રો ગુડ મોર્નિંગ યાર. આપણે સવારમાં ઉઠી ગયા પણ અત્યારે રહ્યો ને આપણે સહેજ વાતાવરણ ખરાબ છે કેમ કે આમ જોઈ લો ખાલી અત્યારે કેટલા મોટા ડુંગર થયા આમ જેમ કે વરસાદ આવ્યો બીક લાગે જોરદાર થયું છે એટલે ગાઈસ રાતે જબર આવ્યા હતા ગાઈસ જેવા વરસાદ આવ્યો તો થોડો બહુ નતો આવ્યો એમ કે થોડો ઘણો આવ્યો તો અને ગાઈસ છે ને આ અમે ગેમ રમવા માટે આવ્યા પણ તમને એ પહેલા એક વાત કહી દઉં કે ગાઈસ અત્યારે કોઈ બીનો ફોન આવે માન લો કે પપ્પામાં અત્યારે કોઈ કાકા અથવા કોઈનો ફોન આવે તો પહેલા શું ખબર ઓ તમારા છોકરા તો કે વિડીયો બનાવે બ્લોગ ના કે એમ કે તમારા છોકરા વિડીયો બનાવે અમુક તને તો કે પકોડી ખાતા હોય અમુક તને ઓલું કરતા હોય આવું બધું કહેતા હોય ગાઈસ. પણ રહ્યો ને મને ઘણું બધું ખોટું લાગે. અમુક તને તો એવું થાય કે મારે જો આવો બ્લોગ જ નહીં બનાવો હવે મારે ખોટો બ્લોગ નહીં બનાવો કે આવું બધું કહેતા હોય પપ્પાને એમને પણ તો એવું થાય કે આજ બ્લોગ બનાવી નાખીએ આજ બનાવી નાખીને બ્લોગ બનાવતો હોય અને ગાઈસ છે ને એમને બોલવાનું કામ છે અને આપણે વિડીયો બનાવવાનું કામ છે તો એ તો બોલતા રહેશે. અને ગાઈસ અમે આયા કન જેમ આવ્યો એ તમને કહી દઉં અમે આયા કન ગેમ રમવા માટે આવ્યા છીએ અને ગેમ શું છે ખબર છે કેમ કેવી છે કે આ બે ચાર વસ્તુ હતા હે કે નહીં એમાં બે વસ્તુ મિહુલ હંતાડશે ને બે વસ્તુ હું હંતાડીશ. જેમ કે આ પારા હતા હે ને એમાં જ આપણે હંતાડવાની છે અને જો ગોતી ગુને તો એને મળશે આ ગિફ્ટ. હા ગોતી કે અને જે હારે છે ને એને મળશે આ સજા. હા ડુંગરી કંદાણી તો પહેલા આપણે ઠીપકું લાવી. હા ઠીપકું લાવીએ ઠીપકું તો હું ઓલા કન લાવ્યો તો તમે અમારી ગેમ જોશો એટલે તમને સમજ આવી જ જશે. હા તો ગાઈસ આ રહ્યું ઠીપકું અને એ પહેલા તમને કહી દઉં આપણા ઘરે તો કોણ આવેલું તમને ખબર આમ તમને વર્તાતું જશે કોણ આવેલું છે આપણા ઘરે કોમલ આવેલી છે અને બોલ તારે શું આમ રાખવું છે એટલે મતલબ હવે તમે હંતાડો તો ગાઈસ અત્યારે તો રહ્યા ને આપણે આયા કન બેઠા કિરણ બનાવી મેકલ્યા હે જો ઈ ઓલા કન વ્લોગ બનાતો હા એ આમ ફરી જો ગાઈસ તો ઈ હંતાડ ના તો આપણે આયા કન કહીએ આમ ફરી રહી આપણને જોવા નહીં કે ચા હંતાડે છે ગાઈસ ને આપણે વસ્તુ ને કાય હંતાડ દે જો મેકલ થે ને આમ ફરી જાય આય આમ ફર તો હવે ફરી આમ ને આપણે વસ્તુમાં તો એક દડો ને એક આ ટુકડો લેવાનો છે તો આપણે ચાકર હંતાડશું. એ ગાય કેટલી મસ્ત જગ્યા મળી હે અહીંયા તો છે ને મેહુલ પાડતે જ નહીં આમ જોઈ અંકલ જોતોય નહીં કેટલી મસ્ત જગ્યા હે આ છે ને ગોલ હંતાડતું ખબર જ નહીં પડે. અને મારા માટે શું નિશાની કરું એક નિશાની કરવી પડશે નકર મને જ બધું હરખું લાગશે તો હું જ ભૂલી જઈશ. નિશાની છે ને નીચે કરવાની તો નિશાની શું કરું એ હા મીઠું છે ને ગોઠવી દીધું થોડો ઢગલો અંકુર કરી નાખું એટલે એની સીટમાં છે ને પડ્યું જશે જેમ કે અહીંયા પડ્યું હે ગાઈસ દડો તો હંતાડ દીધો ને હવે ફટાફટ હે ને ટુકડો હંતાડો નકર હે ને મ્યુલ જોવા મળશે એટલે હે ને ચાકડે એ ગાઈસ બીજા પારામાં હે ને આઈ છન થોડી ચાહી ટપીને જશે ને એટલે એને ખબર જ નહીં જેમ કે આઈ તો ટપશે એટલે એને તો ખબર જ નહીં હોય એટલે હે ને આઈ છન તળવાને મને પણ યાદ રહે અને એને પણ ખબર ના પડે. અને ગાઈસ ને અત્યારે પવન હે ને એટલે થોડો પવનનો અવાજ આવતો હશે તો કાયગા હંતાડી દઉં ફટાફટ નકરે હે ને મ્યુલ બસ ફિટિંગ કરતો હશે જોતો હશે એ તો નહીં પારે એકદમ મસ્ત એટલું મસ્ત હંતાડ્યું હવે તો મ્યુલ પારશે જ નહીં. આ મિહુલ મેં બે વસ્તુ હંતાડી દીધું હે આપણું દડો આઈ હંતાડી કુછ વારી નિશાની આપણી એમ કહો મેં બધું હંતાડી દીધું હેડો તો ગોત હા હું હંતાડી દીધું. ગાઈસ અત્યારે રહ્યો ને આપણે ચાર ના આયા કન બેઠા હી ને ખાલી વાતાવરણ જો આ બાજુ થઈ ગયું આમ જો ખાલી જેવું નકરો હા હંતાડી દીધું ગાઈસ રહ્યો ને આપણે કિરણ કોને હંતાડી દીધું હે અને હવે આપણે ગોતવાનું પણ ખાલી વાતાવરણ જો થયું ફૂલ વરસાદ આવ્યો હે
એમ તો કહું ખાલી આમ જો લોકો ઘોરે પડતી નકરું વાદળ છાયું છે કે હમણાં વરસાદ આવી જાય એટલો ફૂલ વાતાવરણ ખૂબ એટલે ખૂબ હાવ ફૂલું થઈ ગયું હા જલ્દી ગોતું પડશે મારે આજ તો ઓલી 2 મિનિટ લગાવી ઓલા મોબાઈલ ની અંદર હા એ સામ જુઓ ખાલી કિરણ બોન આટલામ જગ્યા જ ફરતા હતા હો એક આટલામ જગ્યા સંતાડી હોય ને આ રખડો આચી તો નહીં ને ના ના બોલે નિશાન છે ને એ શું કરી લો એવું હા કંઈક લાગે આ ને કોમે ખોજે આ ખોજે બસ ખાલી આ કન એવું હે ને હવે તો બધું હરખું જ હોતા છે અરે ખાલી કેટલી 45 સેકન્ડ મારે જલ્દી ગોતું પડશે કોમે મને ગોતાય નહીં ને આ કે મેઠું તો હોય પણ મને તો બધું હરખું જ લાગે છે મારે ગોતું જ પડશે કાય એ તે હંતાડી થને સાચું કે તો મારે બીજું ચાકા કેટલી સેકન્ડ ચેક કરે કાય ઓ 15 સેકન્ડ જોઈ છે ગાઈસ ખાલી 2 મિનિટ બીજા પારામાં હંતાડી ગાઈસ આપણે એને હારી ગયા અને જો હવે હું એવી જગ્યાએ હંતાઈશ ને તને પણ હાથ નહીં આમ કરજે ચલો ગાઈસ હવે આવી ગયો મેસેજ ઉપર હા લેન્જ થઈ કેવું થઈ પડ્યું હોય તો ગાઈસ આપણે કાકા ને રમત પૂરી કરીએ ને આપણે વરસાદની ફૂલ સંભાવના થઈ ગઈ છે કાકા ને અરે લે ચડી ગયા જતો અને બીજી વસ્તુ છે જગ્યાએ છે પણ આજ મને બધું હરખું લાગે છે આ ઓએ ઓલે ઢગલી કરી એટલે આંજુ લે બી હાલું છે કાઢો કાય કે હું હંતાડી નાવું બરાબર ભાઈ આપણે કિરણ બોન ને આમ બિહાર દીધા આ બાજુ જોતા નહીં બરાબર ત્યાં સુધી હંતાડી દઈએ અને ગાઈસ હવે આપણે શું હંતાડવાનું ખબર કિરણ બોને હંતાડતો ને હા નીચે ભાઈ ચાકા જોતી નહીં પણ તો ગાઈસ આપણે રહ્યું ને એટલે કંઈક કેવું કરીએ કે કિરણ બોને ડુંગળી ખાવાની હાથ આવે ને આપણે ને ધાણી હાઈ સ્વાદ આવે ખાલી આમ જો ધાણી જો ભરી વાવ આપણે કાય કર્યું ને બત્તી અને આ દડો એવી જગ્યાએ હંતાડીએ ને કિરણ બોનને ખબર જ ના પડે ના કર્યું ને જો કિરણ બોનને હાથ ના આવે તો શું કરવાનું ખબર અડધી ધાણી અને એક ડોંગર કિરણ બોનને ખવડાવી આમ થાય આપણે હારી તો ગઈ ગાઈસ કિરણ બોને રહ્યો ને આજે તો એમને હંતાડી તો પણ આપણે રહ્યા ને એમના ઘોડે જ હંતાડીએ ખાલી જોજો પછી એવી જગ્યાએ હંતાડીએ ને કિરણ બોના વિચારમાં પડી જવા જો એટલે એકદમ ચોખ્ખું જ વર્તાય બધી જોઈ લાલ કલરની આ પારા જોડે છે આ પારા ને કિરણ બોન નામ તક દડો આપણે જો એવી જગ્યાએ હંતાડીએ જોઈ લો એ આમ જઈને પડ્યો એ અહીંયા પડ્યો હોય બાબા કિરણ બોન ને રહ્યો ને કયો કે મેં હંતાડી દીધો આપણે હંતાડ્યો કેવી જગ્યાએ તો તમે જોયો ખાલી આમ જોઈ લો ચોખ્ખો ચટ વર્તાય આહીને જ એટલે કિરણ બોન ને કદી ડુંગળી ખવડાવી દો ઓ કિરણ હંતાડી દીધો હેલો कूदो काय का मौसम बिगड़ता ही जा रहा है गाइस देख सकते हो हमारे जल्दी चल आगे वो बोलते तो हमने कब पड़ जाए तो जो ले मेरी ना 2 मिनट चालू करना की है जो 1 मिनट ने 58 काय का तारा गोतવાનું है गाइस आ सेकंड जाता इडली वाला लागे आज मैं हंताड़ी दे किरण को नहीं बोलते चल चल काय का जो ले सेकंड काय का જાય છે હવે જલ્દી હાથ આવે તો જલ્દી ગોતો નકે તમારું પૂરું કામ હે આ પારાનંદ તો ગોત્યું નહીં કિરણ કોને ના હોય એવી જગ્યાએ ના હોય નહીં નહીં સેકન્ડ ખાલી આમ જો 49 સેકન્ડ 45 સેકન્ડ જ એ આ થાય છે ગાઈસ એક વસ્તુ ગોત ગાઈસ આપણો વકર ઓલે છે હારી જ ગયા કહેવાય એક વસ્તુ આ થાય બીજા દાડો ગોતી જ નાખ્યો તમે ના ચીટિંગ નહીં કરી ગોતો કાય હા ગોતો પણ હવે આમ ખાલી જો સેકન્ડ ચેલી 10 સેકન્ડ 9 સેકન્ડ પણ સેકન્ડ ચાર્જિંગ નહીં 5 4 3 2 1 ને 0 બતાવ કેવી જગ્યાએ જોઈ લો આ તો હવે આપણે આવી ગઈ બાબા એવી જગ્યા હે ને કે તમે ગોતી જ નાખો કઈશ આપણે કેવું કઈ જગ્યાએ હે કહું તમને અહીંયા લઈ જઉં તમને ચલો ના એ બાજુ નહીં આ દિશામાં હે જો આયા આવો જો આ દિશાની અંદર હે કઈ જગ્યાએ અંતાડ્યું ખબર હે ખાલી આમ જોઈ લો ગાઈસ આપણે આવી જગ્યાએ અંતાડ્યું કિરણ બોન હાથ જ ના આવે ગાઈસ ગાઈસ મેં કીધું ને હાથ ના આવે એટલા માટે આપણે કરી દીધું તમને ખબર છે તો મેં કીધું હાથ ના આવે ને એટલા માટે ગાઈસ આપણે તો હારી જ ગયા મને ખબર હતી કે હું ગોતે જ નહીં કહું અને કિરણ બોન આપણે આ પી ટેકા સસ્તું સંતાડ્યું એમાં ગોતી સાયકન આવી ગયા હે ખબર ને આપણે કિરણ બોન ને પહેલા ડુંગળી ખવડાવી દઈએ ના તારે જ ખાવાની હે ના ગાઈસ આ તો હું ખવાય ને પણ સજા હે એટલે
गाइस मुंडा में स्वाद आ रहा है वाह વાહ સ્વાદિષ્ટ ભાઈ સાહેબ મને છે ને ડોંગળી ભાવતી તો નહીં પણ મને આમાં રહ્યું ને આનું એક ઓલું શું લાગતું ભાઈ હા મારી તમારી નિશાળ લાગતું ડોંગળી હું ખાઈ ગયું તો શું કરવા આવી રમત રમ્યો હા હું પાછી માં હવે વાત જાવ દાટું તો રમત શું કરવા રમ્યો જો ધાણીઓ કાય મારે ટાઈમ મેલ તો ડોંગળી જઈ પાકે ડોંગળી મારે પૂરી કરી ખાલી આટલી એક તો ખાઈ ગયો બાબા કરીને બે હાથ લે ઓરે જે પાગે નાખી મારે ચકઈ નહીં કરતી તારે હાથે પાગે વારી બે દાગા હે સમજો અહીંયાથી બાસ આવે હા અને મને કહું હાચું કોણ તો અહીંયા રૂવાનું આવે ડોંગળી અને તીખી તીખી આહુડા પડે હાઈ એને પણ તમને તાણે ખાવને હમો હોય જો સમજે તમે કેટલી બેણે ઓછી કરી નાખે લાવો હવે થોડી કેટલી હું ખાઈ જઉં મારે ડોંગળી જો એમ કહું તીખી તીખી છે જોરદાર હવે મારે ખાલી રે ને મારે અડધી રહી પછી જ જોઈ લે ના નહીં પણ વાદળ છાયા આવી જાય તો અંજત ખરી ઓલ બાજુ ઝૂંપડા ઉપરથી જો આ બાજુ કઈ નહીં જો આ બાજુ ઉગાડે ને ઓલ બાજુ જો ભયંકર ફૂલ પવન બહુ આ વિડીયો શૂટ કરવામાં બહુ તકલીફ પડે કઈ ને પવન એટલું આવે ને કે વિડીયો શૂટ કરવામાં થોડી ઘણી તકલીફ પડે કઈ સામ જુઓ કિરણ બોન આપણે ભાઈ સાહેબ બધી તાણી પતાઈ ને પાણી પીવે હવે આ વાત કે અંગાસ માં તો તીખું તીખું લાગે બોલો ડોંગળી એવું બધું તમે તો બધી એમ મને તો ના માન નહીં પીવો તો ઘરે જઈને ઠંડુ ઠંડુ પીશ આ તો તો ગાઈસ આપણે ઘરે જતા હતા ને કિરણ બોન રહ્યા મને ચેલેન્જ ચાલે છે કે તમે રહ્યા ને દડો કીકો હોય એટલે ઉલાડ તારી વાકા તો એટલે ઉલાડ ઉપર ચાલ હા ઉલાડો ચાલો હું કેચ કરી બતાવું જો તમને ખાલી આમ જોઈ લો આપણે દડો કેચ કરી લીધો જોઈ લે આજે જોજે આજે ઉલાડું હોય જોજો જો આ જાયો જોજો જોઈ લે ઉલા ઉપર લીધો ને ઉલાડ ઓ બરોબર લો આવી રીતના ના તમે બુકી ઉલાડા જો હું બુકી લો જો ઉલા જો ગાઈસ કેવો તો ચાલો ચાલો ઘરે જવા દઈએ ગાઈસ આપણે ઘરે આવતા હતા ને અને કોમલ આપણે ચાંજી તમને ખબર છે આમ જો ખબર પડી જઈ મારી બેટી આ શાંતિ જાય છે અને ગાઈસ અત્યારે રેનો સુયા ભરવા માટે હવે ગયો તો ને અત્યારે રેનો સુયા ભરીને આવ્યો અને અત્યારે વાતાવરણ પાછું કેવું થઈ ગયું ખબર હાવ સુધરી ગયું ખાલી આમ જુઓ હાવ એટલે એટલું બધું પણ નહીં સુધર્યું પણ એમ કે આકાશ થોડુંક ચોખ્ખું થઈ ગયું જેટલું હતું એટલું નહીં રહ્યું થોડું પણ સુધરી ગયું ખરું તો ગાઈસ હવે ને આપણે ખાઈ પીને હવે ડાયરેક્ટ એડિટિંગ કરવા માટે આવી ગયા ને હવે ગાઈસ આ વ્લોગને આપણે અહીં જ અંત કરી દઈએ તો હાઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર નહોતા સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય